અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શાંતાબા મેડિકલ કોલેજ તેમજ જનરલ હોસ્પિટલ અમરેલીના ડોક્ટર દ્વારા બગસરામાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ હતો. પ્રધાનમંત્રી મિશન એવા આયુષ્માન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા મળી રહે તેમજ ગંભીર પ્રકારના રોગોનું નિદાન અને સારવાર થઈ શકે તેવા હેતુથી શહેરના સામૂહિક કેન્દ્રમાં 202 જેટલા દર્દીઓએ આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં અમરેલીના ડોક્ટરો જેવા કે હૃદયરોગ નિષ્ણાંત, બાળકોના નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, જનરલ સર્જન, કાન નાક ગળા નિષ્ણાંત, આંખોના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત તેમજ દાંતના નિષ્ણાંત જેવા અનેક પ્રકારના રોગોને લગતા ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેમ્પનું કઈ રીતનું આયોજન છે? નમસ્કાર, હું જિગ્નેશ મહેતા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા. આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું વહેલું નિદાન તથા ત્વરિત સારવાર થાય તે હેતુ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સમગ્ર રાજ્યમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ શાંતાબા મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્પિટલ અમરેલીના તજજ્ઞ ડોક્ટરો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની જનતાએ બહોળી સંખ્યામાં આરોગ્ય સેવાનો લાભ લીધેલ છે.